તો ફ્રેન્ડ્સ અત્યારે સૂરજ દાદા ઉગી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને હું હવે 40-50 કિલોમીટર કદાચ દૂર છું અને અત્યારે છું મધ્યપ્રદેશમાં, MP. અહીંયા જોઈ કે ઘઉં જ છે વધારે ભાગે. હાલો કન્ટિન્યુ કરીએ. મધ્યપ્રદેશમાં આવ્યો એટલે હવે સ્ટેશને આવો એટલે તમને બતાવું. અને ફ્રેન્ડ્સ અહીંયા મોટા ભાગે વધારે ઘઉંનું જ વાવેતર છે. જેટલા ખેતર આવે બધામાં ઘઉં જ છે ટોટલમાં. જોઈ લઈએ બધા જેટલા ખેતર આવ્યા બધામાં ઘઉં જ વાવેલ છે. આ જોઈ લઈએ, આ લાગેટ ખેતરમાં ઘઉં આવેલા છે. લાગેટ ખેતર તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઉતરી ગયો છું જ્યાં ઉતરવાનું મારે હતું ત્યાં. હું તમને બતાડું કઈ જગ્યાએ ઉતરો છું, ક્યાં આવ્યો છું. અને જોઈ લ્યો તમે. હમણાં તમને બતાવું કઈ જગ્યાએ આવ્યો છું હું. હમણાં જ તમને ખબર પડી જશે કઈ જગ્યાએ આવ્યો છું. અહીંયા આવ્યું જો. ઉજ્જૈન સ્ટેશન ઉપર ફ્રેન્ડ્સ આવી ગયા છું, મહાકાલની નગરીમાં. ઉજ્જૈન આવ્યો છું મધ્યપ્રદેશ મહાકાલના દર્શન માટે. તો ફ્રેન્ડ્સ હું અત્યારે આવી તો ગયો છું, પણ હવે કોકને પૂછવું જોશે અહીંયા રહેવા માટેનું. જોકે એક છે, મેં જોયું હતું હોટલ પણ છે સામે જ છે, અને ધર્મશાળા પણ છે. ગમે ત્યાં આપણે રહી શકીએ છીએ આપણી રીતે, જ્યાં આપણે અનુકૂળ પડે અહીંયા. મારે તો એક સિંગલ પર્સન છું એટલે મેં ધર્મશાળાનો વિડીયો જોયો તો બહુ સારું હતું બધું, તો એમાં આપણે ટ્રાય કરીએ. અને પહેલાં તો આપણે પૂછીએ અહીં કંઈ બધું નવું જ છે. यहाँ के आप यहाँ के हो? नहीं. चलो रिक्शा वाले से पूछते हैं. वाह मस्त जंक्शन છે, સ્ટેશન ઓલ્ડ સ્ટાઇલમાં છે, ઓલ્ડ સ્ટાઇલમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે જો ઉજ્જૈન પહોંચી ગયો અને હોટલમાં નાહી લીધું છે, અને હવે બસ દર્શન માટે જવું છે. પહેલાં દર્શન મારો વિચાર એવો છે કે કાલ ભૈરવના કરું, પછી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના
ભગવાન શિવના દર્શન કરું. તો ચાલો હવે આપણે જઈએ પહેલાં ત્યાંથી આવ્યા ત્યાંથી અને ફટાફટ દર્શન કરવા માંડી. નકર પાછું હવે સાંજનું શેડ્યુલ કઈ રીતના છે કંઈ નક્કી નથી કર્યું હજી. દર્શન કરીને પછી જોઈ જઈ શકો. राजस्थान कहीं जाएंगे भैया काल भैरव मंगलनाथ आप काल भैरव के कितना लोगे? 150 किला 150 1300 150. તો ફ્રેન્ડ્સ અત્યારે દર્શન કરવા માટે નીકળી ગયા છે અને આપણે જે પેલા બહારના દર્શન છે એ કરી લઈએ. ઉજ્જૈનના જે બહારના કાળ ભૈરવના અને ઘણા છે ભગવાનના, તો એ બધાના દર્શન આપણે કરી લઈએ. કારણ કે કાળ ભૈરવ તો મારે જવું હતું તો પછી ઉજ્જૈનના બીજા જે બહારના બધા 4-5 મંદિર છે એ બધાના દર્શન કરીએ પછી અંદરના જે મહાકાલ છે જ્યોતિર્લિંગ એના દર્શન અંદરના પછી કરીએ. પહેલાં આ બહારના કરી લઈને આ ભાઈને રિક્ષામાં આપણે બેસી ગયા છીએ. ऑटो वाले के भैया क्या नाम भैया बताया आपने? संजय पवार राजपूत. संजय पवार राजपूत. तो ये ले जा रहे हैं हमें दर्शन करवा रहे हैं. चलो देखते हैं, मज़ा आता है इसके भैया के साथ मज़े करते हैं. पहला काળ ભૈરવના દર્શન કરીએ પછી આગળ જઈએ. तो भैया हमें पहले सांदीपनी आश्रम ले जा रहे हैं जहाँ पे श्री कृष्ण भगवान ने शिक्षा ली थी. 126 दिन रुके थे वो. 126 दिन रुके थे और 64 कला 14 विद्या उन्होंने मतलब कहने को 126 दिन में पूरी करी थी. 126 दिन रुके. हाँ 126 दिन रुके थे वो और उसमें 64 कला 14 विद्याओं का अनुसरण करा था उन्होंने. और ये द्वापर युग का मंदिर है. यहाँ पे आपको भारत के अंदर मतलब कहने का जितने भी मंदिर हैं शिवलिंग है उनके सामने मतलब शिवलिंग के सामने नंदी जी बैठे मिलते हैं, लेकिन एकमात्र मंदिर ये ऐसा है जहाँ पे नंदी जी खड़े मिलेंगे. वो इसलिए खड़े मिलेंगे कि जब श्री कृष्ण भगवान सुदामा जी बलराम जी यहाँ शिक्षा लेने के लिए आए तो यहाँ शंकर जी का वास पहले से था. तो शंकर जी उनके स्वागत के लिए खड़े हुए क्योंकि उनको तो पता था कि ये तो हरि है क्या, तो उनके स्वागत के लिए खड़े हुए. जब उनके स्वागत के लिए खड़े हुए तो नंदी जी कैसे बैठे रहते? तो नंदी जी भी खड़े हो गए. उनकी प्रतिमा आज भी खड़े के स्वरूप में है. तभी से अभी तक खड़े ही. तभी हाँ भाई ठीक है, तो चलिए चलते हैं सांदीप. તો આપણે પહેલાં સાંદીપની આશ્રમે જઈએ. ભાઈએ સાંદીપની આશ્રમ વિશેની થોડી ઘણી વિશેષતા કીધી. એ તો ખબર હતી આપણે નોર્મલ કે કૃષ્ણ ભગવાને શિક્ષા લીધી હતી સાંદીપની આશ્રમમાં, પણ આ ખબર નથી કે એની વિશેષતા ઘણી બીજી છે. તો ચાલો આગળ જઈએ અને જોઈએ. હવે મહર્ષિ સાંદીપની આશ્રમમાં આપણે આવી ગયા છીએ. આ ભાઈ આપણે અહીં રાખી દીધા છે. તો હાલો ભગવાનના દર્શન કરીએ. શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં શિક્ષા લીધી હોય એવી જગ્યા. ચાલો જઈએ. जय श्री कृष्ण. पहले तो कुंडलेश्वर महादेव है. जय श्री कृष्ण बोलते जाइए, आगे बढ़ते जाइए. अपने मोबाइल पर कीमती सामान का विशेष ध्यान रखिए. તો ચાલો પહેલાં મંદિરના દર્શન કરીએ આપણે ને પછી આગળ જઈએ. ભગવાન શિવને જ પહેલાં પ્રણામ કરતા જઈએ, દર્શન કરતા જઈએ. અહીંયા શ્રી કૃષ્ણ બલરામ સુદામા વિદ્યાસ્થળ, અહીંયા જે સ્થળ છે ને ટૂંકમાં વિદ્યા લીધી હતી. તો આપણે આ જગ્યાને પહેલાં દર્શન કરીએ, અંદર જોઈએ પછી આગળ વ્લોગ લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા અંદર જે સ્થાન હતું ભગવાને વિદ્યા લીધી હતી એના દર્શન કરી લીધા. હવે સ્વયંભૂ શ્રી મહાદેવ, સ્વયંભૂ શ્રી સર્વેશ્વર મહાદેવ એના દર્શન કરી લઈએ. આમ તો બહુ જબરું છે. આગળ જઈએ આપણે. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે સર્વેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અહીંયા. અને હવે આપણે અહીંયા હે ને
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 64 કળાએ જે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા જે 64 કળાઓ શીખી હતી ભગવાન શ્રી કૃષ્ણે એ જોઈએ હવે આપણે. અને આ કુંડ છે. હવે આ કુંડ ગોમતી કુંડ. ગોમતીજી આપણે દ્વારકામાં જે છે એ કૃષ્ણ ભગવાને અહીંયા આહવાન કરીને બોલાવ્યા હતા, જોઈ લે એવું બધું લખ્યું છે અહીંયા. તો આ એ કુંડ છે, કેવડો મોટો છે જોઈ શકો છો તમે. चलिए चलते हैं. દર્શન કરીને પછી જઈએ. આપણા રિક્ષાવાળા વાટ જોઈએ છે. અહીંયા તો આજ છે દર્શન. આ 64 કળાઓ લાગે છે મને. 64 કળા. હા, પહેલાં તો ભગવાને ગીત શીખ્યા હતા, જોઈ શકો છો તમે. આપણે કહીએ ને કે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષ કહેવામાં આવે છે, કારણ કે બધી કળાઓ એમાં હતી. કોઈ પણ માણસમાં એક કળા હોય, પણ આમાં બધી કળા હતી ભગવાન શ્રી કૃષ્ણમાં. વાદ્ય કળા તમે જોઈ શકો છો. નૃત્ય કળા, પછી આલેખ્ય કળા, પછી વિશેષ કચ્છેદ્ય. ઘણી કળાઓના નામ આપણે નહીં સાંભળ્યા એવી ભગવાન શ્રી કૃષ્ણ આવડતું બધી હતી. પછી તંડુલ કુસુમ વલી વિકાર, આવી બધી કળાઓ છે. આ બધી કળાઓના બોર્ડ જ છે અહીંથી વાહ સુધી. ચાલો હવે આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બધા ફરતા જોતા અહીંયા આવી ગયા છીએ ઓલી બાજુથી. છેટ આપણે આમથી છેટ ફરીને આ બાજુ આવી ગયા. હવે બહાર નીકળી જાય ફટાફટ. અને ઓલા પણ વાટ જોઈએ છે. ના, હજી આપણે આમ જવાનું છે. આ બધું જોતા જાય. હાલો હવે બહાર જઈએ. ઓલા ભાઈને ફોન આવ્યો હતો રિક્ષાવાળા. દર્શનમાં હવે લગભગ તો એક અહીંયા છે આપણે કૃષ્ણ ભગવાન અને બલરામનો. અહીંયા તો બહુ ઘણું છે. હાલો દર્શન કરી લો ફટાફટ અને પછી નીકળો. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સાંદીપની આશ્રમના દર્શન કરી લીધા છે. અને હવે આપણે કઈ બાજુ જવાનું છે ભાઈ? મંગલધામ. हाँ, पृथ्वी का सेंटर. पृथ्वी का सेंटर मंगलधाम. स्वर्ग रेखा निकली यहाँ. ठीक है, इसीलिए उज्जैन महाकालेश्वर का महत्व है नहीं? हाँ. यहाँ पे आपको शिवलिंग के सामने नंदी जी नहीं मिलेंगे, भेड़ मिलेगा. भेड़? भेड़, क्योंकि मंगल भगवान का जन्म स्थान है. ठीक है. मंगल बता. गुरु प्रसाद चाहिए तो वहाँ से ले लें. ठीक है. मंगलनाथ मंदिर. मंगलधाम. ठीक है, चलिए यहाँ पे चलते हैं, दर्शन करते हैं. फ्रेंड्स, હવે આપણે આ મંગલનાથ ધામ છે અહીંયા આપણે દર્શન કરી લઈએ. અહીંયા પૃથ્વીનું કેન્દ્ર આપણે માનવામાં આવે છે ઉજ્જૈન મહાકાલેશ્વર. જો કે આ મેન છે અહીંયા. ચાલો આપણે દર્શન કરીએ ભગવાનના. તો ફ્રેન્ડ્સ, આ જોઈ લો શિપ્રા નદીના કાંઠે મંગલનાથ જે છે મંગલ ગ્રહનું ભગવાનનું આપણે ઉજ્જૈનમાં અહીંયા આવ્યો છો. અને આ જોઈ લો
જોઈ લે બાળક લાગે ને. હા, જય બજરંગ બલી. તો ચાલો હું શિપ્રા નદીનું ચરણામૃત લઈ પછી નીકળું. એ મારી પાસે જટું આવતું હતું. જટી જાય તો વાર એટલી લાગી ગયો. ફ્રેન્ડ્સ હવે અત્યારે મેઇન જગ્યાએ આવી ગયા છે કાળ ભૈરવના દર્શન કરવા માટે. અને માઇક તો ચાલુ જ છે. જે કાળના પણ સ્વામી છે એવા કાળ ભૈરવ. હાલો એ જગ્યાએ દર્શન કરવા જાય. અહીંથી જવાય આગળથી અને આવવાનું અહીંથી થાય ઉપરથી. કાળ ભૈરવ મંદિર જોઈ લે તમે. જો અને હવે આપણે અંદર જઈએ કાળ ભૈરવના દર્શન કરવા. અત્યારે કાળ ભૈરવના મંદિરમાં લાઈનમાંથી પાર થતા થતા આવી ગયા. જય ભગવાન કાળ ભૈરવ. તો ચાલો અંદર દર્શન કરી લઈએ. હજી ગળદી ફૂલે ફૂલ છે બહાર. અત્યારે કાળ ભૈરવના દર્શન થઈ ગયા. જોઈ લો તમે. આ શિખરીનું અને મજા આવી. કાળ ભૈરવના દર્શન કરી બહુ મજા આવી. હવે આપણે બહાર વ્યા જઈએ આજ્ઞા લઈને. તો ચાલો નીકળીએ. ફ્રેન્ડ્સ અત્યારે ભગવાન કાળ ભૈરવના દર્શન થઈ ગયા છે અને આ પ્રસાદને લઈને બધું બહાર નીકળી ગયો. આ જોઈ લો મેન દરવાજો. હજી દરવાજો પૌરાણિક જ છે મેન. હાલો હવે હું નીકળું કારણ કે રિક્ષાવાળા વાઇટ જોતા હે આપણે. સ્થિરમન ગણેશ મંદિર જે ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું એના દર્શન કરી લીધા છે. અને ગઢકાલિકા માતાનું મંદિર જે સાઈડમાં છે એના પર દર્શન આપણે કરી લીધા છે. તો હવે આપણે રિક્ષાવાળા ભાઈ વાઇટ જોઈ છે. હવે નીકળીએ આપણે. रेडी भैया जी? अब कौन सा बाकी है? हैं? हो गया? ठीक है चलो. તો ફ્રેન્ડ અત્યારે એને હું પહોંચી ગયો તો મહાકાલ ઉજ્જૈનના મંદિરે. મારે દર્શન કરવા હતા સાંજે પણ બપોરે પહોંચી ગયો ને પછી રહેવાનું નહીં. તો મેં હું કહું અત્યારે જ બપોરે જ એક ફેરે તો દર્શન કરી લો પછી સાંજના કદાચ આરતીમાં જઈશ પાછો. પણ માઇકનો થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો. તે અહીંયા મહાકાલ આવીને જ મારું માઇક બંધ થઈ ગયું અને હું આ તો અવાજ ડબ કરીને હું કંઈ વાંધો નહીં હું કહું. તો ચાલો આ બધી ચર્ચા કરી અને હવે મહાકાલના દર્શન કરવા જઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે પહોંચી ગયા છીએ મહાકાલના દરબારમાં. અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો બહુ જાજી પબ્લિક હતી, આવતી હતી ને જાતી હતી. પણ જે એ ફિલિંગ હતી ને મહાદેવની તો હું તમને આગળ જ વિડીયોમાં બતાવું. તો ચાલો અંદર પ્રવેશ કરીએ આપણે ધીરે ધીરે. આ તો બહુ લાંબી લાઈનો હતી પણ મેં પછી વિડીયોને કટ કરું છું હવે. તો આ અંદર હું પ્રવેશ કરી ચૂક્યો છું. ધીરે ધીરે જઈ રહ્યો છું અંદર. અને આપણે સાઈડમાં જ મહાકાલનું તાંડવવાળું નૃત્યવાળું જે પ્રતિમા છે મહાકાલ લોક કહેવાય છે મસ્ત તૈયાર કરવામાં આવ્યો છે એ પણ હું તમને સાઈડમાં દેખાડીશ. અને આ મહાકાલના દર્શન લાઈવ થઈ રહ્યા છે ટીવીમાં બહારથી જ. અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મુખ્ય પ્રવેશ દ્વાર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો. ત્યાં આપણે પ્રવેશ આવી ચૂક્યા છીએ અને હવે અંદર પ્રવેશ કરીએ ધીરે ધીરે. કારણ કે અંદર તો કેમેરાની તો મનાઈ છે આમ તો પણ લઈ જવા દે છે વાંધો નથી. હાવ બહુ નથી પ્રોબ્લેમ. આ અંદર પ્રવેશી ચૂક્યો છું અને અંદર કેટલું ચાલ્યા પછી ભગવાન શિવના દર્શન થાય છે. આપણે દ્વારકા તો ઓછી હોય લાઈન, આમ ભલે આમ લાંબી હોય પણ આમાં રાઉન્ડ સર્કલમાં એટલી લાઈન હોય ને તે આપણે અને પાછું એક ગ્રાઉન્ડમાંથી મૂકીને બીજું ગ્રાઉન્ડ ક્યાંથી ક્યાં જઈએ આપણે ખબર જ ના પડે એવી રીતે અંદર છે. પછી મહાકાલ આવે ત્યારે ખબર પડી કે હવે જ્યોતિર્લિંગ ભગવાન આવ્યા છે. તો એવી રીતે આપણે હાલતા જ રહ્યા જોઈ શકો છો તમે. અને આ પછી અહીંયા બધા અંદરને અંદર ગ્રાઉન્ડ બદલતા હતા. એના બધા અલગ અલગ સીન હતા જોઈ લ્યો તમે. અને અંદર એવા કેટલા ગ્રાઉન્ડ બદલા અને આમ વાંકા ચૂકા આવેલા ત્યારે ઘણીવાર પછી મહાકાલના દર્શન થયા હતા. હાલો આપણે આગળ વધીએ. અને ફ્રેન્ડ્સ આવી રીતે હાલતા પછી તમે હવે જોઈ શકો છો ઘણા ગ્રાઉન્ડને ફ્લોરને બદલ્યા. પછી જો આ તમે સામે હમણાં દેખાડ્યું ને આ અહીંયા જ્યોતિર્લિંગ હતા એ પણ આમ સામે ત્યાંથી દર્શન કરીને અમે નીકળી ગયા કારણ કે અહીંયા પછી ફોન કાઢ્યો નથી, અંદર નાખી દીધો હતો. જોઈ શકો છો બધું. આપણે હનુમાન દાદાની મૂર્તિ છે. પછી અહીંયા મહાકાલ છે જે તાંડવ નૃત્ય મૂર્તિ ઉપર વિરાજમાન છે. અને અહીંયા મહાદેવના જ વિવિધ સ્વરૂપ છે. બધા શિવના સ્વરૂપ છે અલગ અલગ અવતારમાં, એટલે કે અલગ અલગ ફોર્મમાં બધા શિવના સ્વરૂપ છે.
એટલે જ શિવ ને કૃષ્ણ બે પૂર્ણ કહેવાય છે, કે બધી કળાઓમાં પૂર્ણ છે. જય મહાકાલ. તો અહીંની જે દિવ્ય અનુભૂતિ છે એ શબ્દોમાં કહી જ ના શકાય. નાતાન જેવું થયું હતું અને આજે કંઈ બહુ ખાવાનું કંઈ ખાધું નથી તો આ અત્યારે લઈ લીધું. તો હાલો, હર હર મહાદેવ, જામફળ ખાવા. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા આવ્યો હતો, તમે જોઈ લ્યો, બે વાહુ નદી છે, વા ઓલો ગેટ છે અને આ બે વાહુ નદી, આ મહાકાલ અને આ જે છે એ રાજા વિક્રમાદિત્યનો ટીલો છે એવું કંઈક છે. એટલે કે રાજા વિક્રમાદિત્ય કદાચ અહીંયા દરબાર પોતાનો ભરતા હશે એવું છે. શ્રી રાજા વિક્રમાદિત્ય મહારાજ નવરત્ન દરબાર આસન જનકલ્યાણ સમિતિ, તો એ જ છે. તો ચાલો આપણે અહીંયા જઈ દર્શન કરી. રાજા વિક્રમાદિત્યને તમે થોડાક જાણતા છો, બહુ મોટા રાજા થઈ ગયા અને હરસિદ્ધિ માતાને અહીંયા લેવાવાળા એ જ હતા, રાજા વિક્રમાદિત્ય, ઉજ્જૈન. ઓલી બાજુ બહુ મોટી મૂર્તિ છે, પણ પહેલાં દર્શન કરી લઈએ પછી એનો વિડીયો લઈ. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો વિક્રમાદિત્યની મૂર્તિ છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા પણ એક ગુરુદેવ છે, અહીંયા માતાજી છે અને આ મેન મૂર્તિ જોઈ લ્યો. અને ફ્રેન્ડ્સ વળી જે અવાજ છે એ બંધ થઈ ગયો હતો એટલે પછી ફરીથી મેં અવાજને પાછો રિસ્ટાર્ટ કર્યો ડબ કરવા માટે. અને તમે જોઈ શકો છો વિવિધ ઋષિમુનિ આપણા થઈ ગયા, એ બધાના અહીંયા સ્ટેચ્યુ છે અને વિક્રમાદિત્યની બહુ મોટી સ્ટેચ્યુ છે. આમાં વિડીયોમાં તો બહુ દેખાતી નથી, નાની દેખાય છે વિડીયોમાં, પણ આ જે મૂર્તિ છે વિક્રમાદિત્યની બહુ મોટી છે. પાસે હોય એટલે આપણે ખબર પડે. તો આ વિડીયોમાં પણ મારે થોડોક અલગથી અવાજ નાખવો પડ્યો. આ જોઈ શકો છો તમે કેવડી મોટી મૂર્તિ છે. એ પાસે હોય, આ વિડીયોમાં એટલી બધી નથી દેખાતી, પણ પાસે હોય એટલે ખબર પડે કે બહુ મોટી છે. આ વિક્રમાદિત્યનો ટીલો છે, અહીંયા લગભગ એક બેઠકને એવું કંઈક કરતા એવું કંઈક છે. અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ગજરાજને, ગજરાજ સામે આવતા હતા. હું હે ને આમ પછી વિક્રમાદિત્યના ટીલાથી આમ આગળ હરસિદ્ધિ માતાજી શક્તિપીઠ જે છે અહીંયા દર્શન કરવા માટે એ બાજુ જતો હતો. તો આ બાજુ મને ગજરાજ ભીડકા જોઈ લ્યો તમે, હાથી કેવા મસ્ત લાગી રહ્યા છે ગજરાજ. જય ગજરાજ કી. અને આ માથે બેઠા એના ગજ સવાર, તો બહુ મસ્ત લાગતા હતા. અને તો આપણે એને પણ ફિલ્મ આવ્યા અને પણ થોડુંક છે ને ઓછું ઓલું મારે લાગ્યું, આમાં ડબ કરવું પડ્યું અલગથી. તો આવું કંઈક હતું. અને ફ્રેન્ડ્સ હવે હું આવી ગયો છું અહીંયા આપણે જે શક્તિપીઠ છે હરસિદ્ધિ માતાનું, જે વિક્રમાદિત્ય રાજા જે છે એ આપણે કોયલા ડુંગરથી અહીંયા લઈ આવ્યા હતા. હા, એ શક્તિપીઠ જ છે. બહુ મોટું શક્તિપીઠ છે, બહુ મોટી મહિમા છે, કારણ કે 51 શક્તિપીઠમાંથી આ છે મંદિર હરસિદ્ધિ માતાજીનું. તો તમે જોઈ શકો છો કેવી અદ્ભુત મહિમા છે. અને ચાલો આપણે અંદર જઈએ અને હવે આપણે એના દર્શન કરીએ. તો આ આપણે સીડીઓ ચડી ગયા અને આ આવી ગયા માથે. આ તમે રીલ્સમાં ઘણી ફેરે જોયા હશે, આ દીવા બોયેલા રીલ્સમાં બહુ આવતા હોય. આ એ જ દીવાઓ છે. હું થોડોક વહેલો ગયો હતો એટલે બોયલ નથી, પણ સાંજના બોવામાં આવે છે એને, એટલે એના માટે છે. અને હું અત્યારે પાછો સાંજના જઈશ, હું અત્યારે ડબ કરું છું થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકી દઉં અને બધું ફ્રેશ થઈ જાઉં પછી જાઉં. તો તમે જોઈ શકો છો આ હરસિદ્ધિ માતાજીનું 51 શક્તિપીઠમાંનું એક છે. તો અહીંયા પણ આપણે દર્શન કરી લીધા છે હવે. અને બસ તો એટલું જ હતું. હવે આગળ વધીએ.